જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો ગુડ મોર્નિંગ. મેં છેલુભાઈ અને દેવીભાઈ અમે બાપ દીકરા ત્રણ બ્લોક આ સ્ટાર્ટ કર્યો છે. કેમ છો? જાગી ગયા છે બધા એમ. તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો ખાસ કરજો મિત્રો. તો ચલો, તારે કાંઈ કેવું છે? આપણા વ્યૂઅર્સને કાંઈ કેવું છે? જય સ્વામિનારાયણ કહી દે. બે હાથ જોડીને જય સ્વામિનારાયણ કહી દે. હા, જય સ્વામિનારાયણ છે. દેવીભાઈ, તમારે કાંઈ કેવું છે? જય સ્વામિનારાયણ કહી દે. બસ છે. તો હાલો, આપણે તાર મમ્મીને રસોડામાં શું કરે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે બે જે સવારમાં નાસ્તો કરવા, નાસ્તો કે શિરામણ, આ તમે જોતા હશો. આ તો આપણે વઘારિયા કહેવાય. વઘારિયા એટલે ટાઢી રોટલી પડીને વઘારિયા કરી નાખ્યા હોય. બાકી જે મોટા માણસો આ રીતનું બનાવે ને, વીઆઈપી માણસો, એ એમ કે ડ્રાય ફ્રૂટ કે એમ કે સવારમાં અમે ડ્રાય ફ્રૂટ ખાઈએ એમ કે. અને આપણે લોકો એમ કે અમે વઘારિયા ખાઈએ. ડ્રાય ફ્રૂટ એટલે સારી વસ્તુ લાગે આપણને. કે ઉષા માણસો છે કે ખારી આઈટમ ખાતા છે, પણ એ ટાઢા વઘારેલા રોટલી બટકા જ ખાતા હોય. ચેયુ તું શું કહી છો? હે આય તું શું કહી છો? શિરામણ કરી કે આમ પલોઠી વાળી જાવ ખાટા. હા, પલોઠી વાળી જાવ નથી કામ. બસ તું તો સેટો જ બે જેવો ગામથી. એને કઈવડા જ કરે કાંઈક નું. ખૂણા મસરા ન ગોડે. હું ના ના આવીએ અમે. હું આ જે હું મગાવે છે, કંઈક મગાવે છે. મગાવે છે હું છે અહીંયા તો બોલો. આ કંઈક મગાવે છે. હું મગાવે છે? હું ખાવું તારે? ભેળ, મંચુરિયન અને પીઝા. એટલું બધું તું ખાઈ જાય છે? ચલો વાતું નહીં. કઈ વાંધો નહીં બેટા, 7:45 થઈ ગયા છે. હાલો, હું જાઉં છું કામે. આવજો. બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રાતે જાતો આવી છે લાગે છે. કાકા ભરાઈ ગયા. હા, જઈને કાકા છલકાઈ ગયા. એ પાણી બહાર છો. ટાટા દેવેદ, ટાટા જોઈ એને તમારે. દેવીભાઈના તો જો દેવીભાઈના પપ્પા પણ આવી ગયા છે. અરે પણ ધીમે ધીમે ધીમે. બસ 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 બસ. ઉભા રહ્યો ઉભા રહ્યો. કેમ? હા, તમને શું રૂમમાં સ્મેલ આવે છે કહીજો. લે મને સ્મેલ નહીં આવે. હું તો ગાડી આગળ આવ્યો હોય તો બાઈકમાં હું ને ધૂળથી આવે એમ ધૂળ ઉડતી હોય. નહીં. અહીંયા ઉભા રહ્યો અને પારખી ગયો ને તો જ આજ અંદર એન્ટ્રી છે, નકર નો એન્ટ્રી. એટલે હું બનાવ્યું છે એમ કહું. બનાવ્યું હોય એવી જેવું બનાવ્યું હોય, પણ તમારે ખાવા કામ. પણ પેલા તમે શું બનાવ્યું? ઓળખી ગયો. પાઉંભાજી સ્મેલ નથી આવતી. બીજી કંઈક આવે. જો હું તમને ઓપ્શન આપું: એ પાણીપુરી, હા, બી પાઉંભાજી, સી સેન્ડવિચ અને ડી દાબેલી. મારા અંદાજે તો લગભગ તો સેન્ડવિચ હશે. હા, સેન્ડવિચ છે ને. તો આપણે કામેથી ઘરે બી આવ્યા છે અને ઘરે તો સેન્ડવિચનો પ્રોગ્રામ રાખ્યો છે. તે અલ્પાકી મારી રેસીપી બતાવી. તમે તો ચાલો તો બીજો વિડીયો લઈ લઈ રેસીપીનો. હળદર, પછી અંદર બટેકાનો માવો, બટેકા બાફી નાખવાનું એમ ને. પેરી પેરી સેન્ડવિચ બનાવ. નમક બહુ ખારું ન થઈ જાય. સ્વાદ અનુસાર હોય, ખારું ન હોય.
એટલે મસાલો કેવો થઈ જાય? પીળો થઈ જાય કે લાલ? લાલ ન કરવાનો? બટેટાનો થોડો લાલ લાલ ચટણી મરચી નાખી છે એમાં. મરચી નાખી છે. હા, એક ગરમ મસાલો અને હવે ગ્રીનરી માટે ધાણા. હજી તો સેન્ડવિચમાં નાખવા તો શું કે ચટણી બનાવી દો ને? હા, ગ્રીન કલરની ચટણી બનાવવાની બાકી છે તો પેલા ચટણી બનાવી નાખી. તો હવે જો આપણે લીલી ચટણી બનાવવાની છે. મરચી 2, તીખી થોડીક બનાવવાની છે, ધાણા કટિંગ કરેલું. બસ થઈ રહે એટલે. અરે એટલી તો આપણે લાટ 2 જણા. તો મિક્સર મારી ગયો ફટાફટ. હજી લીંબુ નાખવાનું છે ને? લીંબુ અને મીઠું મીઠું નાખી દેવાનું. નાખવાનું થોડુંક એવું પાણી જોઈ ને તે ગ્રાઇન્ડ કરી દો. વાહ! તો આપણે જો બટેટાનો મસાલો તૈયાર કરી લીધો છે. આ સોસ છે, આ કાચું છે, આ માખણ, આ ગ્રીન ચટણી, આ પાઉં અને પાઉં લઈ લીધા છે. અને જો આવી રીતે કોરવાળી કોઈને ભાવતી હોય તો કોર રહેવા દેવાની, નકર કોર કાઢી નાખવાની. હવે આપણે લગાડીશું બટર. બટર લગાડી દીધું છે. હવે આપણે લગાડીશું ગ્રીન ચટણી. એક બાજુ લગાડીશું સોસ. હવે નાખીશું આલુ મસાલા. તો જો આપણે આલુ મસાલો નાખી દીધો છે. હવે એની ઉપર જ થોડું સ્પ્રિંગ કરી દેવું કાચું. અને પછી આપણે આ સોસવાળી બ્રેડ હોય ને એ આ રીતે લગાડી દેશું. ગરમ કરવા મૂકી દેશું. થોડી વારમાં ગરમ થઈ જાય. તો જો આપણું મશીન ગરમ થઈ ગયું છે અને લગાડી દેશું બટર. બટર લગાડી દીધું. બે શેકવાની હોય, પણ હજી શરૂઆત છે એટલે એક આપણે શેકી નાખીએ. તો આપણી સેન્ડવીચ પણ શેકાઈ ગઈ છે. ઉપરથી ચાપ બંધ કરી દેશું. સરસ મજાની બહાર કાઢી લેશું. કટિંગ પણ કરી નાખશું. આપણી મસ્ત મજાની સેન્ડવીચ. આપણી સેન્ડવીચ પણ તૈયાર થઈ ગઈ છે અને દેવીભાઈના પપ્પા જમવા પણ બેસી ગયા છે. તો રિવ્યુ લઈએ કેવી સેન્ડવીચ બની. આજ છેલ્લું સેન્ડવિચ ખાવ. હાલો, ટેસ્ટ કરી કે હજી બાકી છે? બાકી છે તો આ ઠરેથી છે ને થોડી ગરમ છે. કોઈ બાપા, ગરમ ગરમ જ સેન્ડવીચ મજા આવે ખાવાની. છેલ્લું બટા ગરમ છે. અને અમારે અહીંયા દેવીભાઈને એમ જો સેન્ડવીચ એન્જોય કરે છે. કેવી બની દેવીડ? યમી યમી. ઓહ, બહુ ભાવે તને સેન્ડવીચ? હા, મસ્ત બની છે. કેવી બની એ સેન્ડવીચ? મસ્ત બની. બહુ ભાવે? હા, બહુ ભાવે. એ ધરાય સરસ લ્યો. હા, બે ખવાઈ ગઈ ને એટલે. અરે વાહ. હાલો બધા સેન્ડવિચ ખા.
તો આપણે સાંજે જમી ખાવી અને ફ્રી થઈ ગયા છીએ. વિડીયોને એન્ડ આપું છું. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ગ્રુપમાં શેર કરજો. આવતા વ્લોગમાં મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.